અમરેલી જિલ્લામાં યુવા વર્ગ હવે નોકરી કરવાને બદલે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને પશુપાલનમાંથી મહિને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। સામાન્ય નોકરી કરતા પશુપાલનનો વ્યવસાય હાલ અમરેલી જિલ્લાની અંદર યુવા પશુપાલકો સફળ બનાવી રહ્યા છે અને રોજના હજારો રૂપિયાની કમાણી કરી અને મહિને લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના આ યુવા પશુપાલકને પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્ઠ પશુપાલક હરીફાઈ યોજાઈ હતી, જેમાં પ્રથમ નંબર તાલુકા કક્ષાએ આપવામાં આવ્યો છે। મારું નામ દુધાત અભી છે। મેં ડિપ્લોમા અભ્યાસ કરેલો છે। મારે પશુપાલનમાં રસ હતો મને, એટલા માટે મેં પશુપાલનનો અભિયાન ઉપયોગ કરેલો હતો અને અત્યારે મારે 12 પશુ છે। 110 લીટર દૂધ આપું છું હું અને 70 થી 75 રૂપિયા મને ભાવ સૂજે છે અને લોકો ઘરે આવીને લઈ જાય છે। અને ફરજાની સાફ સફાઈમાં રોજે રોજ ફરજો સાફ કરવાનો, ભેંસોને નવડાવવાની, દવાનો છંટકાવ કરવાનો અને ટાઈમ ટુ ટાઈમ ભેંસને નીણ આપવાની, ચારો આપવાનો અને ટાઈમ ટુ ટાઈમ ખાણ આપવાનું ભેંસને। એટલે નંબર આવ્યો છે, એટલા માટે મારો નંબર આવેલો છે। અમરેલી જિલ્લામાં યુવા વર્ગ પશુપાલનનો વ્યવસાય કરી અને સારી એવું દૂધ ઉત્પાદન કરી રહ્યા છે। હાલ આ યુવકે ડિપ્લોમા અભ્યાસ કર્યો હતો અને બાદમાં સામાન્ય નોકરી પણ શરૂઆત કરી હતી, પરંતુ પોતાને પશુપાલનના વ્યવસાયમાં ખૂબ જ રસ હતો, જેથી 2 ભેંસ થકી પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરવામાં આવી હતી અને આજે યુવક પાસે 13 જાફરાબાદી નસલની સારી ભેંસ છે અને આ ભેંસ દ્વારા યુવક પશુપાલનનો વ્યવસાય કરી રહ્યો છે। એક દિવસનું 110 લીટર દૂધ ઉત્પાદન મેળવી રહ્યો છે અને 70 થી 80 રૂપિયા ભાવ મળી રહે છે, જેથી મહિને 2,10,000 થી 2.5 લાખ સુધીનું દૂધ ઉત્પાદન મળી રહે છે। તો સાથે જ રોજનું 7 થી 8,000 રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે અને પશુપાલનનો વ્યવસાયમાં 40% સુધીનો નફાકારક પશુપાલન થતું હોય છે, જેથી યુવકને સારો એવો દૂધ ઉત્પાદનમાંથી નફો મળી રહે છે। ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્ઠ પશુપાલક શ્રેષ્ઠ તબેલાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિસેમ્બર મહિનામાં આ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી તાલુકા કક્ષાએ અભી દુધાતને શ્રેષ્ઠ પશુપાલક તરીકે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો। પશુપાલન વિભાગ દ્વારા પુરસ્કાર અને એવોર્ડ આપવામાં આવ્યો છે।